આના તો કંઈક અલગ કરવું જોઈએ, હાલવાનું જોઈએ. બાવળિયા પાવળિયા ને એ બધે હલવાતા છે, બાકી આમાં તો ગરદી હતી પણ દર્શન એકલાસી થઈ ગયું. તો મહાદેવ મિત્રો, તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો પાછા જાય ગિરનાર અને આ વખતે વ્લોગ બનાવવાનો હોય, કારણ કે આ વખતે ઠેક સુધી જ જવાનું છે, છેલ્લે ઉભી તો જ જવું હોય. આવા તો બનતા રહેજો વ્લોગમાં. તો મારું એરોપ્લેન આવી ગયું છે અને બહારથી જોવો કંઈક આવો વ્યૂ આવે છે. એરોપ્લેન નથી, એ બસ જ છે. અને પહોંચી ગયા છે જુનાગઢ. હા, અને હવે મારી રિક્ષા એક આ જોવે છે, તો રિક્ષામાં બેન પહોંચી ગયા ભવનાથ. અને હવે ઠેલા બિસ્તરા મૂકીને કંઈક જમવા જાય. ભૂખ લાગી ગઈ છે ડેન્જર એવી, કેમ કે 10 વાગી ગયા જુનાગઢ પહોંચતા જ. તો હાલો બનતા કે જો આગળ. તો ભવનાથ પહોંચી ગયા અને ભવનાથના ઓલા ગાર્ડનમાં આવી ગયા કે ખાવાનું હજી બાકી છે. રોટલાનો ઓર્ડર દઈ દીધો અને અહીંયા રોટલા બને હાઈ ક્લાસમાં. અને અમારા ભેગા છે ધવલ ગઢવી અને આ ભાઈબંધ તમારા ગિરનારના હિસાબે જ કોન્ટેક્ટમાં આવ્યા હતા. એક હવે ગિરનાર જઈએ આવી ગઈ છે એમ, તો ગિરનાર જઈ અને હજી એક નંગ આવે છે ધોરાજી, અમારું ખાસ નંગ જઈ. તો જમીને મળીએ હવે. લાગી વાર પણ આવી મજા. 2 દીથી હવો ખાવાની ઈચ્છા હતી, 2 દી નહીં પણ 4-5 દી થઈ ગયા છે. આજ ફાઇનલી મેળ આવી ગયો ને એ ભવનાથમાં. તો હાલો ખાઈને મળીએ હવે. સવારે 4 વાગે ઉઠી ગયા છે અને હવે જાય છે ગિરનાર. અને અમારા ભેગો નંગ આવી ગયો, આને તો ઓળખતા જઈશું બધા. જય ગિરનાર, જય ગિરનારી. તો હવે ચડવાનું ચાલુ કરી દીધું હોય ગિરનારી મહારાજનું નામ લઈને. અને અંધારું હોય એટલે થોડું ઘણું વ્યૂ તો અત્યારે આવશે જ નહીં, પણ થોડું ધ્યાનથી જાવ. સવાર તો થઈ ગયું છે અને વ્યૂ જુઓ. વ્યૂ તો હું આજુબાજુમાં વાદળા જ છે, એટલે કાંઈ વ્યૂ નહીં, બધું ઝાકર દેખાય છે. અને અમે થોડીક વાર બેસી ગયા થાક ખાવા હતું. તો આ વિડીયો મારા ભાઈબંધે ઉતાર્યો છે. આમાં હું આવું પણ આમાં કંઈ દેખાતો નથી. શૂટિંગ તો બરોબર જ લાગે, પણ આજુબાજુમાં વાદળા એટલે દેખાય આવું જ ભાઈ. 33 પગથિયા ઓછી ગયા છે. હા, ચા પીવા હતું 3105 ચા ભાઈ જોરદાર. આખા ગિરનાર ટેસ્ટ છે. હાલો ગિરનાર આવ્યો મને અત્યાર સુધી સારી ચા અહીંયા મળી છે. એક જ જગ્યાએ સારી ચા અમને મળી, બાકી બે એમને લોટ પાણી લાકડા આપણા ભાષામાં કઈ તો એવું જ હતું. અહીંયા મસ્ત ટેસ્ટ છે. ઓબ્લિક તો આમ તો કઈ દેખાતું જ નથી. વાદળી આના લીધે ઘડીએ બેસી જવાનું જોઈએ. બેહું ઘરે રહેતા હોય તો તમે રહેતા હોય તો ગિરનાર આવવું. ગિરનાર જય ગિરનારી. હા એમ. હાલવાનું હોય તો મજા આવે. કલેજા નીચે આવે ને હાલવાનું કેટલા ભાઈ આવું હાલવાનું આવે. આના તો કંઈક અલગ કરવું જોઈએ, હાલવાનું જોઈએ એમ ભવિષ્યમાં. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આની આવી જ વાત લેવાય. પગ ભરાઈ ગયા મારા કલેજા. ઘરે જ રહેવાય તમારે ભાઈ, આવતા ન હોય તો. હા એમ છે. કુંભાતલ કેરીનો વિફળ ગંજા ખા દેખતા માથે દાખ નહીં આવે જિંદગી. હા મોજા. ગૌમુખી ગંગા પહોંચી ગયા છે અને જૂનો રસ્તો છે ને ગૌમુખી ગંગાથી અહીંયાથી નીચે જવાય. જૂનો રસ્તો, જૂની શેરી. અંબાજી પહોંચી ગયા છે. એક જણો આગળ છે ને એક જણો વાંહે છે. તો અંબાજી માતાજીના દર્શન કરી આવી, પછી ફોન કરી આગળ છે ને ક્યાં છે. ને અહીંયા ફૂલ પવન છે, લાફી ગઈ ફૂલ. દર્શન કરીને હવે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. થોડોક નાસ્તો જ અહીંયા સીડી ઉતરતા અહીંયા પોટ આવે ત્યાંથી લીધો હોય ને, થોડોક અંબે માતાના મંદિરે દર્શન કરીને બહાર નીકળ્યો ત્યાંથી લીધો. આગળ જવા માંડ્યા હી દત્તાત્રેય તરફ, પણ આમાં કાંઈ દેખાતું જ નથી. એમાં હજી કંઈક ઓછું લાગે, પણ અહીંયા નજીકમાં તો ફૂલ
આવી રીતે રૂમાલ બાંધી લીધો હે કાનમાં. તો હવે કમોડે કુંડ પહોંચી ગયા છીએ, એટલે કે અડધું શાક થઈ ગયું છે, હવે અડધું બાકી છે. હવે જ મેન હે જી છે. અને વ્યૂ જોવો તમે. તો ફાઇનલી પહોંચી ગયા ગુરુ દત્તાત્રેય અને દર્શન કરીને હવે રિટર્ન થાય છે. પબ્લિક છે પણ એટલું બધું નથી. આપણે ઉતરવાનું ચાલુ કર્યું છે અને આ જાય આપણો યસલો આગળ. હવે ચડવાનું ચાલુ થઈ ગયું અને હવે પાછું ચડવાનું ચાલુ થઈ ગયું છે. અને ઓલા બાવળિયા ને પાવળિયા ને એ બધા હલવાતા છે. બાકી અમારે તો ગરદી હતી પણ દર્શન એકલાસી જ થઈ ગયું. બાકી આમ વિડીયો મોજ જ છે. જય ગિરનારી. પહોંચી ગયા. અહીંયા આવ્યા ત્યાં તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. હોલ્ડ કર્યો થોડીક વાર. રેનકોટ ને એવું બધી સુવિધા તો છે જ જોકે ભેગી, પણ તોય રહી જાય પછી જઈએ. હવે જૂની શેરી તરફ રવાના થઈ ગયા છીએ ફાઇનલી. અને હવે તો અહીંયા થોડું ઘણું પબ્લિક દેખાવા માંડ્યું છે. આ રસ્તો બધાને હવે ખ્યાલ આવી ગયો. દેરાસર ઓટી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તો જોવો તમે ખાલી, બહુ જોરદાર. અને એ જે નરી આંખે જોવા મળે ને એ આમાં કેપ્ચર નથી થતું. બાકી તો આમ ખતરનાક વ્યૂ આવે છે. તો ફાઇનલી હવે મજા આવે હવે જોર. જય શ્રી રામ. હવે દેખાતું જ નવું પેલું આમ જો હવે આમ. અને હવે ફાઇનલી નીચે પહોંચી ગયા. નીચે એટલે કે જટાશંકર પહોંચી ગયા. અને ઉપર જેટલું ટ્રાફિક નહોતું એના કરતાં વધારે જટાશંકર દેખાય. આમ તો જુઓ તમે. તો આ જટાશંકર પછી સીધું ગુડ મોર્નિંગમાં જ વ્લોગ એન્ડિંગ કરું છું, કેમ કે તે પછી ઓછા શૂટ કરેલા હતા. વરસાદ આવતો તો ચાર્જિંગ નતું, થાકી ગયા. અને આ સવારે 5 વાગે જવાનું ચાલુ કર્યું હતું. 9:30 વાગે દત્તાત્રેયથી રિટર્ન થતા હતા. એટલે 5 કલાક મેં પહોંચી ગયા હતા. રિટર્નમાં ઓલો ભાઈ હતો એના લીધે જાજી વાર લઈ ગઈ. એટલે સાંજે રિટર્નમાં મેં ભવના થતા 5 વાગે, 5 થી 5 એટલે ફીટ 12 કલાક થઈ છે. રિટર્નમાં વાર લઈ ગઈ. ઓલા ભાઈ ઊભો રહી ગયો હતો 2 મિનિટે ના વરસાદ આવતો હતો. ચાલો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી ઘણા તો શું કહેવાય અનસબસ્ક્રાઈબર વાળા જોવા આવે છે. સબસ્ક્રાઈબર વાળા જોવે કે ન જોવે, અનસબસ્ક્રાઈબર વાળા આવે છે. કાંઈ વાંધો નહીં, જોતા રહેજો. મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે નવા વિડીયોમાં મળશી. ત્યાં સુધી મહાદેવ બધાને.